નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો TV9 ઇન્ડિયા। હવે જોઈએ અગત્યના સમાચાર। આલમ સિંહની આવક કરતા 128.75% વધારે મિલકત એસીબીએ સુરતની DILR કચેરી લેન્ડસ્કોડના પૂર્વ ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટરની ધરપકડ કરી। આવક કરતા 128.75% વધારે અપ્રમાણસર મિલકત હોવાને કારણે એન્ટી કરપ્શન બ્યુરો એસીબીએ સુરત DILR કચેરીના લેન્ડ રેકોર્ડમાં તત્કાલીન ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરી છે। ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર કરીને પોતાના અને પોતાના આશ્રિતોના નામે ગેરકાયદેસર મિલકતો ખરીદી હતી। આવકના પ્રમાણમાં 128.75%થી પણ વધુ અપ્રમાણસર મિલકતો છે। એસીબીએ આલમ સિંહની 56.96 લાખની આવક સામે 101.30 કરોડનું રોકાણ શોધી કાઢ્યું હતું। પુરાવા બેંક ખાતાઓની વિગતો સહિતની માહિતી એકત્ર કરાઈ। એન્ટી કરપ્શન બ્યુરોને આધારભૂત માહિતી મળી હતી કે સુરતના DILR કચેરી લેન્ડ રેકોર્ડના તત્કાલીન ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર આલમસિંહ જીપસિંહ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તેમની ધરપકડ કરી છે। આરોપી આલમસિંહ વર્ગના 3 કર્મચારી હતા। તેઓની ફરજ દરમિયાન કાયદેસરની ભ્રષ્ટ રીત રસમો અપનાવી તેઓએ પોતાના નામે તેમજ પોતાના આશ્રિતોના નામે અપ્રમાણસર મિલકત વસાવી લીધી હતી, જે અંગેની માહિતી એન્ટી કરપ્શન બ્યુરોને મળી હતી। એન્ટી કરપ્શન બ્યુરોએ આલમસિંહ વિરુદ્ધ મિલકત અંગેની તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન એલસીબીએ અનેક દસ્તાવેજી પુરાવા, બેંક ખાતાઓની વિગતો અને સરકારી કચેરીઓમાંથી દસ્તાવેજી માહિતી અને નાણાકીય વ્યવહારોની માહિતી એકત્ર કરી હતી। હોદ્દાનો દુરુપયોગ કરી ધનવાન થવા, ભ્રષ્ટ રીત રસમ અપનાવી તપાસના અંતે તમામ વિગતોની એસીબીના નાણાકીય સલાહકાર દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યા હતા। આરોપી આલમસિંહ પોતાની કાયદેસરની ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ઇરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે વિવિધ ભ્રષ્ટ રીત રસમ અપનાવી ભ્રષ્ટાચારથી નાણાં મેળવી તે નાણાંનો ઉપયોગ કરી પોતાના તથા પોતાના આશ્રિતોના નામે મિલકતો રોકાણ કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ ફલિત થયું હતું।